નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। હયાત હોટલ સામેના મેઇન રોડથી સંજય કોલોનીથી નર્મદા કોલોની સુધીના નવનિર્મિત પેવર બ્લોક રોડનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ। આગામી દિવસોમાં નર્મદા નિગમ કચેરી પાસે ડબલ ટ્રેક બનાવવામાં આવશે। યુદ્ધની સ્થિતિ વચ્ચે દુબઈમાં ભરૂચ સહિત ફસાયેલા ગુજરાતીઓની કફોડી હાલત, લોકોની મદદની પોકાર। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર રીલ્સ બનાવવી ભારે પડી, ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવનાર 2 શખ્સોની ધરપકડ। કેસુડાના ફૂલમાંથી સાબુ બનાવી રાધે કૃષ્ણ મિશન મંડળના બહેનોને વર્ષે અંદાજે રૂપિયા 2 થી 2.50 લાખ આવકની પ્રાપ્ત કરાઈ। એકતાનગર સ્થિત એકતા નર્સરીના હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલમાં કેસુડાના ફૂલોથી બનતા હર્બલ સાબુની ખૂબ માંગ। છોટાઉદેપુરમાં આદિવાસી સંસ્કૃતિના અનોખા પર્વ ભંગોરિયાની ભવ્ય ઉજવણી, પરંપરાગત પહેરવેશમાં સાંસદ જસુભાઈ રાઠવા રામઢોલના તાલે ઝૂમ્યા। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। હયાત હોટલ સામે મેઇન રોડથી સંજય કોલોનીથી નર્મદા કોલોની સુધીનો લાઇટ સાથે નવનિર્માણ પામેલ પેવર બ્લોકના રોડનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। ભરૂચના કોલેજ રોડને જડેશ્વર રોડ પરના જ્યોતિનગર સુધી જોડતા મુખ્ય રોડનું રૂપિયા 1.56 કરોડના ખર્ચે નવનિર્માણ કરાયું છે। લાઇટ ડ્રેનેજ સાથેની વ્યવસ્થા સાથે પેવર બ્લોકના આ રોડનું હોળીના તહેવારને ધ્યાને લઈ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નર્મદા નિગમ કમ્પાઉન્ડ પાસેથી પસાર થતા આ રોડને ડબલ ટ્રેક બનાવવા માટેની રજૂઆત પણ કરવામાં આવી છે, જે મળી જશે તેવી આશા છે। તે બાદ આ કામગીરી પણ હાથ ધરાશે અને હાલમાં બાકી રહેલ કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત અન્ય સભ્યો અને હોદ્દેદારો તથા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। હોળી ધૂળેટીના તહેવારો હોવાના કારણે નાગરિકોને તકલીફ ન પડે એટલા માટે આ લોકાર્પણ વહેલું કરવામાં આવ્યું છે। હજી આ રોડની સાથે જોડાયેલા અનેક પ્રકારના કામો બાકી છે। કુલ 1 કરોડ અને 54 લાખ રૂપિયાના ખર્ચે આખો માર્ગ તૈયાર થશે। હજી વચ્ચે ડિવાઈડર ને પેન્ટિંગ, આગળ જ્યોતિનગર સુધી આ પ્રકારના નવા પોલ અને વીજળીકરણ કરવાનું આયોજન છે। સાથે સાથે રોડની એક બાજુ કૃષિ યુનિવર્સિટીના પ્રીમાઇસીસની પાસે પીસીસી કરીને ફૂટપાથ બનાવવાનું પણ આયોજન છે। એની સાથે આગળ કૃષિ યુનિવર્સિટીની જ્યાં લેબોરેટરી બનાવવામાં આવી છે ત્યાં પણ બંને બાજુ ફૂટપાથ બનાવવાનું આયોજન છે। આ પહેલાં પણ જે રોડ 1 વર્ષ પહેલાં આપણે બનાવ્યો હતો એમાં પણ અનેક પ્રકારનું રિપેરિંગ છે। પાઇપલાઇનના કારણે, લીકેજ થવાના કારણે અનેકવાર આ રોડને આપણે સમારકામ કરવાની જરૂર પડી છે। એ રિપેરિંગ પણ આ ટોટલ ટેન્ડરમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ રોડની સાથે સાથે વરસાદી પાણીના નિકાલ માટે બંને બાજુ જ્યાં વરસાદનું પાણી ભરાય છે ત્યાં ચેમ્બર બનાવીને એમાંથી પાઇપનું કનેક્શન કોલેજ રોડ પર ચાલનારી બોક્સ ગટરમાં આપવામાં આવ્યું છે। આ એક તરફ સોસાયટીના જે રેસિડન્સમાં લોકો રહે છે એમની પણ પોતાની જે સ્ટોર્મ વોટર નિકાલ માટેની પહેલાંથી સિસ્ટમ જે ચાલી આવી છે એને પણ અમારા જેટિંગ મશીનથી સફાઈ કરવામાં આવી છે, જેના કારણે આવનારા ચોમાસામાં કે આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ આ વિસ્તારના લોકોને ન થાય એની પૂરેપૂરી કાળજી રાખીને આ કામને પૂરું કરવામાં આવ્યું છે। હજી આ કામ જેટલું બાકી છે એ પણ આગળના દિવસોમાં પૂરું કરીશું। ફરીથી લોકોને યાદ દેવડાવીએ કે નર્મદા નિગમની જે દિવાલ છે જેને ફોરટ્રેક રોડ કરવા માટે આપણે સરકારમાં મંજૂરી માંગી છે, મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં એની પણ મંજૂરી મળી જશે અને જે લગભગ 300-400 મીટરનો ભાગ સિંગલ ટ્રેક છે એને પણ આપણે ભવિષ્યમાં ડબલ કરવામાં સફળ થઈશું। હાય, અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા
છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલ નું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ગતરોજ ઇઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલો કર્યો, જેના વળતા જવાબમાં ઈરાને ઇઝરાયેલ પર બદલો લેવા માટે કતાર, બહેરીન અને કુવૈત, દુબઈ જેવા 7 દેશો પર આશરે 400 મિસાઇલો છોડી હતી, જેના કારણે ગલ્ફ કન્ટ્રીમાં રહેતા કે ફરવા ગયેલા ગુજરાતીઓની હાલત કફોડી બની છે. દુબઈ એરસ્પેસ બંધ થવાની અસર ભારત ઉપર જોવા મળી છે. ઈરાન એરસ્પેસ પરના પ્રતિબંધો વચ્ચે 410 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ભારતે પશ્ચિમ એશિયા એરસ્પેસ પરના પ્રતિબંધોને કારણે 400થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે. દુબઈ દરરોજ 2000થી વધુ ફ્લાઇટ્સ હેન્ડલ કરે છે. ગલ્ફ રિજન એશિયા, યુરોપ, આફ્રિકા, નોર્થ અમેરિકાને જોડતો એક મહત્વપૂર્ણ એવિએશન કોરિડોર છે. ઇન્ડિગોએ અલમાતી, બાકુ, તાટકન, તિબિલિસીની ફ્લાઇટ્સ રદ કરી છે. રવિવારે પણ સતત બીજા દિવસે પણ અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન પર હુમલા ચાલુ રહ્યા છે. ચાલી રહેલા આ સંઘર્ષ વચ્ચે મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ ઝડપથી બગડી ગઈ છે. વિમાન સેવા બંધ થવાની અસર દુબઈથી ભારત સુધી અનુભવાઈ રહી છે. દુબઈ એરપોર્ટ પર કેટલાય ગુજરાતીઓ ફસાયા છે. આસપાસ થતા ધડાકાઓ અને આકાશમાં ઉડતી મિસાઇલો અને ડ્રોનના કારણે લોકો ભયભીત બન્યા છે, તો અહીં વસતા તેઓના પરિવારજનો પણ સતત ચિંતામાં રહી સ્વજનોના સંપર્ક કરી રહ્યા છે. ભરૂચના જાણીતા એડવોકેટ અને ભાજપના અગ્રણી રાજેન્દ્ર સુતરિયા પણ તેમના 4 પરિવારજનો સાથે દુબઈમાં ફસાયા છે. તેઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી આ અંગે જાણકારી આપી મદદ માટેની અપીલ કરી હતી. બીજી બાજુ મૂળ ભરૂચના અને છેલ્લા 1.5-2 વર્ષથી દુબઈમાં રહેતા પત્રકાર વસીમ મલિકે પણ ત્યાંની સ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે અહીં પર ઈરાનના હુમલા થયા છે અને હવે લોકો ભયભીત છે. કેવું ચાલી રહ્યું છે અત્યારે દુબઈમાં હાલચાલ? બસ દુબઈમાં જો સારું થયું, સારા ટાઈમ પર લાઈવ છીએ આપણે. હું તમને આ બતાવી પણ દઉં. અમે જો આ બધું શોપિંગ કરવા નીકળ્યા છે અત્યારે, એટલે તમે અહીંયા જે લોકો રહે છે ભરૂચના દુબઈમાં જે લોકો ભરૂચના છે, ગુજરાતના છે, એમના માટે પણ આ થોડી રાહતની વાત કહી શકાય. હા, નાની મોટી ઘટનાઓ થઈ છે. અચ્છા, મિસાઇલ 2-4 મિસાઇલ એટેક થયા છે. બુર્જ ખલીફા પાસે પણ થયા છે. અમે જ્યાં રહીએ છીએ અબુ હેલ મેટ્રો સ્ટેશન પાસે પણ થયા છે. પણ દુબઈ ગવર્મેન્ટ એ સારી રીતે ઉપર જ આકાશમાં જ ઘણી બધી મિસાઇલો ઇન્ટરસેપ્ટ કરી નાખી છે. અને ઓવરઓલ ઓલ ઇઝ ગુડ એવું કહેવાય. અત્યારે એવી બધી બીક નથી કે બહાર નહીં નીકળવાનું. કે હા, દુબઈ ગવર્મેન્ટ તરફથી એક નોટિફિકેશન ગઈકાલે રાત્રે એલર્ટ આપેલું છે કે હા, કે જરૂર પડે તો જ બહાર નીકળવું અને કામ અર્થે જવું હોય તો જ જવું. અત્યારે અમે પણ જે નીકળ્યા છે એ સ્પેશિયલી કંઈક વસ્તુ લેવી છે અમારે, એટલા માટે નીકળ્યા છે. કારણ કે આગળ જતા પરિસ્થિતિ વણસે પણ ખરી, કઈ કહેવાય ના. આ તો યુદ્ધનો માહોલ છે ને. તો બાકી ઓવરઓલ જઈએ ને, હમણાં શાંતિ છે. પણ કાલે શું થશે કે સાંજે શું થશે એ ખબર નથી. એ ખબર ના, એ કહી ના શકાય. હાલમાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે દુબઈ એરપોર્ટના, જ્યાં બહુ ભાગાદોડી મચી ગઈ છે અને તેને લઈને ઘણી બધી સુરક્ષાઓ પણ ત્યાં ઉપસ્થિત થઈ ગઈ છે કે લોકોને સુરક્ષિત રીતે ખસેડવામાં આવી રહ્યા છે. એ ક્યાંનો સીન છે અને કયા જગ્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે? હકીકતમાં એ છે કે પછી ફેક ન્યૂઝ છે? જી, હું તમને ચોખવટ કરી દઉં કે આ લગભગ જીસીસી એટલે કે ગલ્ફની 8 જેટલી કન્ટ્રી પર ઈરાને એટેક કરેલો છે, રાઈટ? અને બહેરીનના વિડીયો ને દુબઈના વિડીયો બતાવી દેવામાં આવે છે. સમટાઈમ સાઉદીના વિડીયો ને દુબઈના વિડીયોમાં બતાવી દેવામાં આવે છે. કારણ કે અરેબિક કન્ટ્રીના ઓલમોસ્ટ સ્ટ્રક્ચર જે બાંધકામ છે બધા સરખા દેખાતા હોય જનરલી. યમનના એરપોર્ટને નુકસાન કર્યું છે, જોર્ડનમાં થોડું નુકસાન કર્યું છે આ લોકોએ. પણ દુબઈ
એરપોર્ટની ઉપર ભાગાભાગી થઈ હોય. હા, એરપોર્ટ ટર્મિનલ 3 પાસે એક ડ્રોન પડેલું જેમાં લેડીઝને થોડું ઇન્જરી થયેલી, પણ એ ભાગાભાગી જેવું કાંઈ નથી. જો કદાચ એવી કન્ટ્રીમાં ભાગાભાગી જ હોય તો હું તમને હજી ફરી એકવાર બતાવું છું કે આ દુબઈ જીવે છે સારી રીતે અને ચાલે છે. આ બધા લોકો જાય છે, ફરે છે, પણ હા, કાળજી લેવાની વાત છે તો કાળજી ચોક્કસ લેવી જ જોઈએ. ઘણા બધા પેસેન્જર્સ છે, માત્ર ઇન્ડિયાના નથી પણ આખા વર્લ્ડના, આખા દુનિયાના, આખા વિશ્વના તમામ દેશોના લોકો અહીંયા ફસાયા જ નથી કહેતો હું, આવા શબ્દો નથી વાપરી શકતો, કારણ કે આ કન્ટ્રીની અંદર કોઈ ફસાતું નથી એટલું કન્ફર્મ છે. બને ત્યાં સુધી આ લોકો એમને લુક આફ્ટર કરતા હોય છે. અહીંયા એમને રહેવાની વ્યવસ્થા જે એરલાઇન્સ બુક હોય છે ને તે જ એરલાઇન્સ દ્વારા પણ એમને પૂરતી આપવામાં આવતી હોય છે. અને દુબઈ હોલ્ડ કઈ એરલાઇન્સ નું હોય? એમિરેટ્સ નું હોય. એમિરેટ્સ એ દુબઈની એરલાઇન્સ છે. ઇતિહાદ એ યુએઈ ની એરલાઇન્સ છે. તો આ બધી જે એરલાઇન્સો છે એમને જ પોતાએ બધા જે પેસેન્જર્સ છે એમને અમુક હોટલોમાં શિફ્ટ કરી દીધા છે. અને એમ્બેસી ની વાત જોયા વગર જ અહીંયાની જ ગવર્મેન્ટ દ્વારા એમને પૂરેપૂરી ફેસિલિટી આપવામાં આવી રહી છે. એમને ખાતરી આપવામાં આવી છે કે ભાઈ અત્યારે ફ્લાઇટો નહીં ફ્લાય કરે, તમારું અહીં બેસવું નિરર્થક છે, તમે લોકો અહીંયાથી નીકળો અને અમે તમને ફેસિલિટી આપીએ છીએ. એટલે એ પ્રમાણેની હાલ ચાલુ છે. અને હા, જ્યાં એમ્બેસી ને વાતો પહોંચાડે છે લોકો તો એ કોન્ટેક્ટ કરે છે, ત્યાં જાય છે, ત્યાં માણસો પહોંચે છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું ખાતરી આપું છું આ વાતની. અત્યારે હાલ પૂરતી તો નથી જ. આવનારા સમયની અંદર કંઈક એટેક થાય. જો વોરની સિચ્યુએશન એવી હોય છે ને કે વોરની અંદર આપણે એવું નથી કહી શકતા કે ભાઈ સબ ચંગાસી કઈ નહીં થાય, એવું શક્ય નથી હોતું. પણ હાલના તબક્કાની વાત કરીએ, અત્યાર સુધીની વાત કરીએ તો કહી શકાય કે બધું સારું છે. એટલે અમે જે રીતે આરામથી ફરીએ છીએ એ રીતે એ લોકો પણ કોઈક જગ્યાએ બેઠા જ હશે. અને હા, અને ચિંતા નથી. કદાચ જો આ વોરની સિચ્યુએશન જયારે બનતી હોય છે ત્યારે અમુક ટાઈમ પર ઇન્ટરનેટ કે એ પણ બંધ કરી દેવાતો હોય છે. એટલે એવી પણ ઘટના બને તો પેનિક થવાની જરૂર નથી. એક સારા અને સુરક્ષિત દેશમાં છો. સૌથી સુરક્ષિત દેશ કહેવાય છે આને. એટલે અહીંયા કોઈ ચિંતા કરવા જેવી લાગતી તો નથી. અને અહીંયાની ગવર્મેન્ટ દ્વારા પણ વારંવાર કહેવામાં આવે છે કે બિલકુલ ફિકર ચિંતા ના કરતા, અમે બેઠા છીએ. સો એમની પાસે ટેકનોલોજીસ પણ બહુ સારી છે કે હવામાં જ ઇન્ટરસેપ્ટ કરી દે છે. ધારો કે કંઈક થાય તો આપણી સરકાર પાસેથી તમે શું અપેક્ષા રાખશો? બિલકુલ અપેક્ષાઓ સરકાર પાસેથી રાખવી પડે. આપણે નાગરિક છીએ એક દેશના, અને એ દેશ ને જોઈએ, સરકારને પણ જોઈએ કે અહીંયા રહેતા નાગરિકોને એ સુરક્ષિત રીતે કરે. એ સૌથી મોટું ચેલેન્જ તમને કહી દઉં શું છે. અહીંયા 40 લાખથી પણ વધારે ભારતીયો છે. એટલે એ બીજી કોઈ કન્ટ્રીના કમ્પેરિઝનમાં આ કન્ટ્રીમાંથી એરલિફ્ટ કરવા કે અર્જન્ટ બેઝિસ પર કોલ બેક કરવા એટલા આસાન નહીં રહે. 40 લાખ લોકોને એકદમ જ ખસેડી નાખવા. સો ઇટ્સ નોટ ઇઝી થિંગ, બટ એ લોકો કરશે, પ્રયત્નો કરશે કે અને કરવા જોઈએ સરકારને કંઈક ને કંઈક પ્રયત્નો. એટલે પૂર્વ તૈયારીઓ રાખવી જોઈએ કે કદાચ કંઈક થાય તો કઈ રીતે અમે રેસ્ક્યુ કરી શકીશું. એની પૂર્વ પ્લાન અત્યારથી બનાવીને રાખવું તો જોઈએ જ સરકારને. કારણ કે અહીંયા યુદ્ધની પરિસ્થિતિ છે, શું સમીકરણ બદલાય છે, શું થાય છે એ કહી નથી શકાતું. એટલે અમારી અપેક્ષાઓ છે સરકાર પાસેથી કે આવું કંઈક થાય તો એ લોકોની પૂર્વ તૈયારીઓ હોવી જોઈએ. જી વસીમભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર તમારો આ કિંમતી સમય આપવા બદલ. અને અમને ઘણું ગમ્યું અને તમે ઘણા બધા સવાલના જવાબ આપ્યા અને હાલની પરિસ્થિતિ અમને જણાવી દુબઈની. અને તમે ખૂબ ખૂબ ત્યાં સ્વસ્થ રહો, સેફ રહો તેવી અમને લોકોને પ્રાર્થના છે. અને ફરી એકવાર બધા ભરૂચના મારા મિત્રોને, મારી ભરૂચની જનતાને કે અહીંયા તમારા જે પણ રહે છે એમના માટે ફિકર ચિંતા ના કરતા, જરા પણ ટેન્શન ના લેતા. અહીંયા બધું સારું છે. અત્યારે તો બધું જ સારું છે અને આવનારા દિવસોમાં પણ સારું જ થાય, કારણ કે આ લોકો કંઈક ને કંઈક એનો રસ્તો કાઢશે. એટલે ચિંતા ના કરશો. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids. Because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special, and it gives us very beautiful memories as well as too, and cherish as well.
સોશિયલ મીડિયા પર ફેમસ થવાના મોહમાં આજકાલ યુવાનો કાયદાનું ભાન ભૂલી રહ્યા છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર જોખમી રીતે કાર ચલાવી રીલ્સ બનાવનાર 2 શખ્સોને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી શીતલ સર્કલ તરફ ઉતરતી વખતે એક ઇકો ગાડી નંબર GJ16DG 9569ના ચાલકે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવેલી હતી અને રસ્તા પર અન્ય વાહન ચાલકોના જીવ જોખમાય તે રીતે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ગાડી ચલાવી રીલ્સ બનાવવામાં આવી હતી. વાયરલ વિડીયોના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને નાયબ પોલીસ અધિક્ષક CK પટેલના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI NR ચૌધરીની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઇકો ગાડીના ચાલક અને તેના મિત્રને ઝડપી પાડ્યા હતા. પોલીસે નીલભાઈ પટેલ તેમજ આકાશભાઈ પટેલ બંને રહે જૂના બોરભાઠા 2 તાલુકો અંકલેશ્વર વિરુદ્ધ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 281-285 MV એક્ટની કલમ 177 184 મુજબ ગુનો રજીસ્ટર કરી कायदेसर कार्यवाही. ये रील कॉर्पोरेट इंडस्ट्री के लिए है. अगर इस बार सेफ्टी डे या वुमेन्स डे पर आप अपने एम्प्लॉयज के लिए थोड़ा हटके थोड़ा नया और सच में कुछ यूजफुल गिफ्ट देना चाहते हो तो बिना कुछ सोच विचार के आ जाइए नवकार कॉर्पोरेट हब. सेफ्टी डे गिफ्टिंग के लिए यहाँ आपको मिल जाएगी स्पेशल गिफ्ट कॉम्बो, क्रॉकरी, किचनवेयर, होम अप्लायंसेस, स्टील प्रोडक्ट और पर्सनल यूज एसेसरीज की वाइड रेंज. और सबसे अच्छी बात, यहाँ पर कॉन्सोलेशन प्राइस की वाइड रेंज भी अवेलेबल है जो स्टार्ट होती है एट जस्ट ₹23. अब बात करते हैं वुमेन्स डे गिफ्टिंग की. यहाँ मिलेगा 3-piece पाउच सेट, ब्रांडेड कॉस्मेटिक पाउच, ज्वेलरी बॉक्स, लेडीज पर्स, स्मार्ट वॉच और बहुत सारी स्टाइलिश और क्लासी चॉइसेस. मतलब इस बार सिर्फ गिफ्ट नहीं, एम्प्लॉयज के लिए मेमोरेबल मोमेंट क्रिएट कीजिए. तो अभी कांटेक्ट कीजिए स्क्रीन पर दिए गए नंबर पर और विजिट करें नवकार कॉर्पोरेट हब. और हाँ, इस रील को अपने कंपनी के परचेज, HR और सेफ्टी ऑफिसर के साथ जरूर शेयर कीजिए. નવકાર કોર્પોરેટ હબ જે આવ્યું છે 5256 બ્લુ ચિપ કોમ્પ્લેક્સ, સેવાશ્રમ રોડ, ભરૂચ. નર્મદાના કેશોડાના ફૂલમાંથી સાબુ બનાવી રાધે કૃષ્ણ મિશન મંડળના બહેનોને વર્ષે અંદાજે ₹2 થી 2.50 લાખ આવકની પ્રાપ્તિ કરી છે. એકતાનગર સ્થિત એકતા નર્સરીના હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલમાં કેશોડાના ફૂલોથી બનતા હર્બલ સાબુની ખૂબ માંગ વધી છે. NRLM હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નર્મદા દ્વારા રાધે કૃષ્ણ મિશન મંગલમ જૂથને સ્ટાર્ટઅપ રિવોલ્વિંગ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તથા કેશ ક્રેડિટ લોનની સહાય મળી છે. નીડુબેન તડવી જણાવે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના અને પોતાના ખેતરોમાંથી કેસુડાના ફૂલો એકત્રિત કરી ઘરે જ સાબુ બનાવીએ છીએ. નર્મદાના વન વિસ્તારમાં કેસુડો વૃક્ષ ખીલી ઉઠ્યા છે. પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ઉપરાંત આ કુદરતી સંસાધન સ્થાનિક મહિલાઓ માટે રોજગારીનું મહત્વપૂર્ણ સાધન પણ બની રહ્યું છે. કોથી ગામના રાધે કૃષ્ણ મિશન મંડળના પ્રમુખ નીરુબેન તડવીએ જણાવ્યું હતું કે વર્ષ 2022માં 10 બહેનો સાથે મંડળની શરૂઆત કરવામાં આવી. સરકારની દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નર્મદા દ્વારા સ્ટાર્ટઅપ ફંડ ₹2500, રિવોલ્વિંગ ફંડ ₹15,000, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ₹1,50,000 તથા કેશ ક્રેડિટ લોન ₹2,50,000ની સહાય મળેલ છે. વધુમાં નીરુબેન તડવીએ જણાવ્યું કે વર્ષ 2024માં કેસુડાના ફૂલો તથા અન્ય વનસ્પતિમાંથી હર્બલ સાબુ બનાવવાની તાલીમ મેળવી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અને પોતાના ખેતરોમાંથી કેસુડાના ફૂલો એકત્રિત કરી ઘરે જ સાબુ બનાવવામાં આવે છે, જેને મેળાઓમાં, ગામોમાં અને હોમ ડિલિવરી દ્વારા વેચાણ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિથી વર્ષે અંદાજે ₹2 થી 2.50 લાખની આવક પ્રાપ્ત થાય છે. સરકારના સહયોગથી મંડળની બહેનો આત્મનિર્ભર બનીને અન્ય મહિલાઓને પણ રોજગારી માટે પ્રોત્સાહિત કરી રહી છે. એકતાનગર ખાતે આવેલ એકતા નર્સરી સ્થાનિક મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ અને રોજગારનું સશક્ત કેન્દ્ર બની છે. અહીં હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલમાં કાર્યરત ગોરા ગામના સુમિત્રાબેન તડવીએ જણાવ્યું હતું કે કેસુડાના હર્બલ સાબુની ગરમીના સમયમાં માંગ વધે છે અને તેમાંથી દર મહિને અંદાજે ₹40,000 થી 50,000 જેટલી આવક પ્રાપ્ત થાય છે. આ પહેલ સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.
મારું નામ નીરુબેન પંકજભાઈ તરી, ગામ કેવડિયા કોઠી, તાલુકો ગરડેશ્વર, જિલ્લો નર્મદા. મારા મંદિરનું નામ રાધે કૃષ્ણ મિશન મંગલમ છે. એમાં અમે 10 બહેનો છે, જેમાં હું જાતે પ્રમુખ છું. અમે 2022માં મંડળની શરૂઆત કરી. પહેલાં તો અમે બધા 10 બહેનો ઘરનું કામ, ખેતી કામ કરતા હતા. મંડળમાં શરૂઆત કર્યા પછી અમે લોકો આ મીટિંગોમાં ગયા પછી અમને ખબર પડી કે મિશન મંગલમમાં જોડાયા પછી બહેનોની પરિસ્થિતિ સુધરી શકે છે. એટલે અમે 24માં તાલીમ લીધી સાબુ પાવડરની. 24માં તાલીમ લીધા પછી અમે સાબુની શરૂઆત કરી. મેળામાં ગયા, સરસ મેળામાં ગયા. આજુબાજુના ગમે ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં અમે સાબુ, આ કેસુરાના સાબુ બનાવે લઈને જઈએ. એમાં અમને ખૂબ સારી એવી આવક છે. સરકાર તરફથી અમને સ્ટાઇફંડ, રિવોર્ડ ફંડ મળ્યું છે. હવે મંડળમાં જોડાયા પછી અમને સરકાર દ્વારા આયોજિત અનેક એવા પ્રોગ્રામ છે, એમાં અમે ભાગ લઈને આજે અમે પોતાના પગ ઉપર ઊભા છે. અને એવું જ અમે બહેનોને શીખવાડીએ છીએ કે અમારા ઘેર બેઠા, બહાર જવાની જરૂર નથી, ઘેર બેઠા હો આપણે કરી શકીએ છીએ. અને એટલા માટે અમે જે આ ધંધો શરૂ કર્યો અને એમાં અમે ઘેર બેઠા ડિલિવરી પૂરી કરીએ છીએ. હવે આ કેસુરાના ફૂલ છે, આજુબાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ ખૂબ સારા એવા ઝાડ છે, તે ત્યાં મળી આવે છે. એટલે દરરોજ વીણી લાવે ને સાંજે અમે સૂકવી દઈએ. અને આ જે અમારી બહેનો છે એમને અમે શીખવાડીએ છીએ. અમે 4 બહેનોએ તાલીમ લીધેલી છે સાબુની, અને બીજા બહેનો નહીં તાલીમ લીધેલી તે બહેનો શીખી ગયા છે. એકબીજા બહેનોને જોઈને આજે અમારી સારી એવી આવક છે. કેસુરાના સાબુની વાર્ષિક આવક 2 થી 2.5 લાખની આવક છે. કેસુરાના સાબુ અમે બનાવીએ છીએ. માર્કેટિંગ માટે એકતા નર્સરી, આરોગ્યવન, ફોર્ચ્યુન હોટલ છે, આજુબાજુ બીજી પણ હોટલો છે, ત્યાં અમે આપીએ છીએ. અને આજે અમે એક બેન પોતાના પગ ઉપર આત્મનિર્ભર છે. એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. મારું નામ સુમિત્રાબેન છે. હું ગોરા ગામથી આવું છું અને અહીંયા એકતા નર્સરી અમારા ગામમાં જ આવેલી છે. એકતા નર્સરીમાં હેન્ડીક્રાફ્ટની જે શોપ છે, અહીંયા આગળ મારી શોપ યુનિટની દુકાન છે, એમાં હું શોપનું સેલ કરું છું. અને અહીંયા આગળ આપણે એકતા નર્સરીની અંદર નેચરલ સોપ યુનિટ છે, એમાં આપણે કેસુરાના જે સાબુ છે એનું બી સેલ કરીએ છીએ. કેસુરાના જે સાબુ છે એ ગરમીના ટાઈમ આપણે ઉપયોગ કરી શકીએ. એ સ્કિન એલર્જી માટે અને બોડીને ઠંડક આપે એના માટે છે. અને બાળકો માટે ખાસ છે કે ગરમીના ટાઈમમાં આપણે ઉપયોગ છોકરાઓ માટે વાપરી શકીએ. અને આ ગરમીમાં તો ખાસ કેસુરાનું ફૂલ બોડીને ઠંડક આપે એટલા માટે ઉપયોગી બને છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના જંગલમાં આપણે કેસુરાના ઘણા ફૂલો મળી આવે છે. ઝાડો બી ઘણા બધા છે, એટલે બહેનો કલેક્ટ કરે છે, કેસુરાના સાબુ બનાવે છે અને અહીંયા અમને સેલ માટે આપે છે. એટલે અમે અહીંયા સેલ કરીએ છીએ. ઉનાળાના ગરમીના ટાઈમની અંદર આપણે આ કેસુરાના જે સાબુ છે એ આપણે 40,000 થી 50,000 સુધીનું સેલ થઈ જાય છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે. અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. આદિવાસી સંસ્કૃતિના ધરોહર સમાન છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વનું અનેરું મહત્વ રહેલું છે. દિવાળી કરતાં પણ હોળીના તહેવારને વિશેષ મહત્વ આપતા આદિવાસી સમાજ દ્વારા છોટાઉદેપુર નગરમાં પરંપરાગત ભંગોળિયાનો મેળો અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા પોતે પરંપરાગત આદિવાસી પહેરવેશ ધારણ કરી રામઢોલ વગાડીને સ્થાનિક નૃત્ય મંડળીઓ સાથે ઝૂમી ઉઠ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં અંદાજે 109 વર્ષથી ભગોરિયાનો મેળો ભરાવાની ભવ્ય પરંપરા જળવાયેલી છે. આધુનિક યુગમાં પણ આદિવાસી સમુદાયમાં આ મેળા પ્રત્યેનો ઉત્સાહ અકબંધ જોવા મળ્યો હતો. શનિવારના રોજ યોજાયેલા ભગોરિયા હાટમાં આસપાસના અંતરિયાળ ગામોમાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. મેળાનું મુખ્ય આકર્ષણ વિવિધ ગામોમાંથી આવેલી નૃત્ય મંડળીઓ હતી. જુદા જુદા ગામના પુરુષો અને મહિલાઓ એક જ પ્રકારના પરંપરાગત પહેરવેશ અને ઘરેણાં સજીને મેળામાં આવ્યા હતા, જે આદિવાસી સંસ્કૃતિની એકતા અને ભવ્યતાના દર્શન કરાવતા હતા. સમગ્ર નગરમાં રામઢોલ અને ત્રાસના નાદ સાથે આદિવાસી નૃત્યોની જમાવટ જોવા મળી હતી. સાંસદ જસુભાઈ રાઠવાએ સ્થાનિકો સાથે મળીને માદર અને રામઢોલના તાલે નૃત્ય કરી આદિવાસી સંસ્કૃતિને બિરદાવી હતી. વિવિધ ટુકડીઓના રામઢોલના ગુંજારવથી સમગ્ર માહોલ ભક્તિમય અને ઉત્સાહપૂર્વ બની ગયો હતો. આમ પરંપરાગત લોકનૃત્યો અને વાદ્યોના સથવારે છોટાઉદેપુરમાં ભગોરિયાનો ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી. પણ હોળીના તહેવારમાં એ પોતાના માદરે વતન આવી જાય છે. ત્યારે હોળીના દિવસથી હોળીના આગલા દિવસથી 7 દિવસ પહેલા ભંગુરિયાના મેળાની શરૂઆત થતી હોય છે. અને આ ભંગુરિયાનો મેળો જ્યાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો થતો હોય છે. હોળીના 6 દિવસ પછી હોળી પછીના 6 દિવસમાં ચૂલના મેળા થતા હોય છે. ત્યારે આ હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું. સાથે સાથે આ સંસ્કૃતિ સાથે જોડાવા માટે તમામ આદિવાસી ભાઈ બહેનોને હું अपील પણ કરું છું. जय जोहार. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના મુલેર ગામમાં યુવાનને કારથી કચડી નાખી હત્યા કરવાનો પ્રયાસ થયો હતો. આ કેસમાં ફરાર 2 આરોપીને પોલીસે સુરતથી ઝડપી પાડ્યા છે. વાગડા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મુબસ્સીર હનીફ ગત પાણીનું ટેન્કર લઈને બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા તેને મકસૂદ ઉમરજી પટેલે કહ્યું હતું કે તારા પપ્પા હનીફ ગત ફોન ઉપર મને કેમ કચડી મારવાની ધમકી આપતા હતા. તેમ કહેતા જ મુબસ્સીર ગતે તાત્કાલિક તેના પિતા હનીફને ફોન કરતા તેઓ પોતાની કારમાં સુફિયાન ગતને લઈ આવી કાર 100ની સ્પીડમાં લઈ આવી મકસૂદ પટેલે ઉડાવી 25 ફૂટ ફંગોતી તેમજ ગાડી રિવર્સમાં લઈ તેની ઉપર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. કારમાંથી હનીફ ગત તથા ગાડીમાં પાછળ સવાર સુફિયાન ગત તથા ટ્રેક્ટર ચાલક મુબસ્સીરે ભેગા મળીને મકસૂદ પટેલે ધોળમાર મારવા લગતા આજુબાજુના લોકોએ દોડી આવી ઈજાગ્રસ્તને વધુ મારથી બચાવવા પડતા હુમલાખોરો ભાગી ગયા બાદ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ઈજાગ્રસ્તને હાથ પગમાં ફ્રેક્ચર, માથામાં ગંભીર ઈજા હોવાના પગલે હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે આરોપીઓનું પગેરું મેળવવાના પ્રયાસ કર્યા હતા. આખરે મુબસ્સીર ગત અને સુફિયાન ગત સુરતમાંથી ઝડપાઈ ગયા, પરંતુ મુખ્ય સૂત્રધાર હનીફ ગત હજુ પોલીસ પકડથી दूर છે. पुलिस તેને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है, लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है. झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल. सारे जन्म के मैं भूल आऊंगी,
हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी कि जिंदगी स्टैंडर्ड फर्स्ट से 12th तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GSEB के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन। यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं, सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज़ का भी ग्रोथ होता है। रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है। कृष्णा गुरुकुल, जहां पढ़ाई एक उत्सव है। इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन। आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें। शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स, नियर तुलसी धाम, झाड़ेश्वर रोड, भरूच। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટની બહેનો દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ સાથે રંગોનો તહેવાર ધૂળેટીની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના બહેનોએ મનોદિવ્યાંગ બાળકોની શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મુલાકાત લઈ રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી ફૂલો અને કુદરતી રંગોના ઉપયોગ કરી સંગીત સાથે નૃત્ય અને ગરબા કરીને ઉજવવામાં આવી હતી, જેમાં અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટીઓ, શિક્ષકો, બાળકો અને સંસ્કૃતિ ટ્રસ્ટની ભાઈ બહેનોએ સાથે મળીને રંગોના તહેવારની ઉજવણી એકબીજાને રંગો લગાવીને કરી હતી। બાળકોમાં આનંદ, ઉત્સાહ સાથે નવી ઉર્જાનો સંચાર થયો હતો। અસ્મિતા વિકાસ કેન્દ્ર બાળકો ભવિષ્યમાં પગભર થાય તે હેતુથી સંસ્થા દ્વારા બાળકોને નાના નાના ગૃહ ઉદ્યોગ પણ શીખવાડવામાં આવે છે, તેની જાણકારી મુખ્ય સંચાલક ભાવનાબેન દ્વારા અપાઈ હતી। સંસ્કૃતિ ટ્રસ્ટના બહેનો દ્વારા તેની મુલાકાત લઈ આ કામ માટે તેઓના વખાણ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી દ્વારા આ સમગ્ર આયોજન કરાયું હતું, જેના દાતાશ્રીઓ વૈશાલીબેન પટેલ, શીતલબેન ગોસાલિયા, છાયાબેન પાટીલ, અરુણાબેન ચૌહાણ અને મીનાક્ષી મિશ્રા હતા। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા તથા મોટી સંખ્યામાં સંસ્થાના બહેનો હાજર રહી પોતાનું યોગદાન આપી બાળકોને પ્રેમથી પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું હતું અને સંસ્થાના સભ્યોએ પણ તેમની સાથે ભોજન કર્યું હતું। જે પ્રેમ અહીંયાથી મળે છે ને એ જિંદગીમાં કોઈ જગ્યાએથી નથી મળતો, એટલો સરસ આ બાળકોથી અમને પ્રેમ મળે છે અને એક બંધનમાં બાંધી દે છે બાળકો કે અમને ફરીવાર અહીંયા આવવાનું મન થાય છે। અને એ લોકોનું એવું છે કે નિર્દોષ બાળક હોય ને એ ભગવાનનું સ્વરૂપ હોય, તો આ બધા ભગવાનનું સ્વરૂપ છે, એટલે નથી એ લોકોમાં કોઈ એવો ભાવ કે નથી, એટલે એમને વારંવાર એમની સાથે જોડાવાનું મન થાય છે। તો ખરેખર જે બાળકોને સંભાળે છે એ બધા ટીચર્સ અને જે આ સંસ્થા ચાલુ કરી છે પ્રવીણભાઈ પટેલ, તો એ બધાનો દિલથી આભાર વ્યક્ત કરવો જોઈએ, કેમ કે એમનામાં કોઈ એવો ભાવ હતો ત્યારે એમને આ સંસ્થાએ કરી છે ને તમે બધા જ અહીંયા ઉપસ્થિત છો, તમારામાં બી એક આ ભાવ છે ત્યારે તમે અહીંયા આવો છો ને આ સંસ્થા સાથે જોડાઓ છો। અમે તો એક નાની સંસ્થા છે કે ભાઈ અમે દરેક જગ્યાએ કામ, પણ ખરેખર તમારું કાર્ય ખૂબ જ મોટું છે, કેમ કે આ બાળકો અમને જે ટીચરે સમજાવ્યું એ પ્રમાણે કે બાળકોને બહુ સરસ રીતે હેન્ડલ કરવા પડે છે। આપણું બાળક હોય તો આપણે એને એક ટાઈમે છોડી પણ દઈએ છીએ, પણ આ બાળકોને સંભાળ કરવા માટે ખૂબ સરસ ટ્રેનિંગ સાથે એ લોકોની સંભાળ કરવાની હોય છે। તો ખરેખર આ બધાને હું દિલથી વંદન કરું છું કે તમે બધા જ આ બાળકોને ખૂબ સરસ રીતે સંભાળો છો અને જે ટ્રસ્ટી છે ને એમનું ફેમિલી છે એ પણ અહીંયા વારંવાર આવીને, કેમ કે મેં બહુ ઓછા એવા ટ્રસ્ટી જોયા છે કે એ સંસ્થા પાસે જતા હોય, પણ ખરેખર હું જ્યારે પણ આવી છું ત્યારે કોઈ પણ ટ્રસ્ટી અહીંયા ઉપસ્થિત હોય છે। તો ખરેખર તમને પણ દિલથી આભાર વ્યક્ત કરું છું કે ખરેખર આ બાળકો સાથે અમને તમે સંસ્થાએ કરી ત્યારે અમે બધા બાળકો સાથે અહીંયા મળ્યા છે। તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, ખાસ કરીને મેડમનો, મનીષા મેડમ, જ્યારે પણ મેં કહ્યું આજે ખરેખર એમાં એવું હતું કે સવારે કોઈનું હતું જ અહીંયા આગળ, તે છતાં અમને ચેન્જ કરીને સવારનું કરી આપ્યું, એટલે આ ભાવ પણ બહુ ઓછો હોય છે। તો બધાનો આભાર વ્યક્ત કરું છું, અમારા સંસ્થાના બહેનોનો પણ આભાર માનું છું કે ત્યાંથી અમે અહીંયા બધા બસ કરીને પણ આવવા માટે અહીંયા તૈયાર હોય છે બાળકોને મળવા માટે। ખૂબ ખૂબ આભાર।
નાકા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારને ભારે નુકસાન થયું હતું, પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પ્રાથમિક માહિતી અનુસાર ટ્રક અને કાર વચ્ચે મુલત ટોલ પ્લાઝાથી આશરે અડધા કિલોમીટર દૂર અથડામણ થતાં કારને ભારે નુકસાન થયું હતું. સદનસીબે કારમાં બેઠેલા પરિવારનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે સ્થળ પર 1 કિલોમીટર સુધી લાંબી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી તેમજ ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા કામગીરી હાથ धरी હતી. सर आ रहा हूँ पंजाब से बॉम्बे जा रहा था. बराबर. तो ऐसे कैसे हुआ? सो रहा था सर वो गाड़ी, मैं देखा ही नहीं, मैं सो रहा था, मैं उधर एक्सीडेंट हो गया. तो ड्राइवर कहाँ गया? ड्राइवर तो भाग गया. भाग गया. જંબુસરમાં એક અરેરાટી ભરી ઘટના સામે આવી છે, જેમાં 65 વર્ષીય એક વૃદ્ધે એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની વિગત મુજબ જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં 65 વર્ષીય છગનભાઈ મોહનભાઈ નામના વ્યક્તિએ અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક મૂળ રાજકોટના રહેવાસી હતા. જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર હાલતમાં છગનભાઈને તાત્કાલિક સારવાર માટે જંબુસરની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે તેમની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જંબુસર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી મૃતકના પરિવારજનોની શોધખોળ કરી તેમને જાણ કરી હતી અને જરૂરી કાયદાકીય પ્રક્રિયા બાદ મૃતદેહ વાલી વારસાનો સોંપવામાં આવ્યો હતો. વૃદ્ધે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન ભરૂચ દ્વારા સતત 9મું અને કુલ 11મો રમતોત્સવ રમતનું આયોજન ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલમાં શ્રી મહાકાલ 11 અને શ્રી સિવાર્થ 11 વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં સિવાર્થ 11 ભરૂચનો ભવ્ય વિજય થયો હતો. ફાઇનલ બાદ ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા મહામંત્રી બિપિનભાઈ પટેલ, સંગઠન ફાઉન્ડર ચિરાગ ભટ્ટ અને નગરપાલિકાના સભ્ય અને લાઇટ કમિટીના ચેરમેન અર્પણભાઈ જોશી, શહેરના પ્રમુખ હેમંતભાઈ શુક્લા, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ અને કેશવભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પરશુરામ બ્રહ્મ સમાજના પ્રમુખ કાર્તિક વ્યાસ, ઉપાધ્યક્ષ કૌશલ પુરોહિત, મહામંત્રી હિમાંશુ શુક્લા, પૂર્વ પ્રમુખ મયુરેશ્વર મહેતા, ખજાનચી નિલેશ પાઠક, ફાઉન્ડર નિલેશ ભટ્ટ, બાદલ પંડ્યાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કન્વીનર કશ્યપ મહેતા અને અજય પંડ્યા દ્વારા આ રમતોત્સવનું સુંદર આયોજન કરેલું હતું. આયોજનમાં જે દાતાશ્રીઓએ દાન આપેલ છે તેઓ બ્રહ્મ અગ્રણીઓનું શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે માનવીય અભિગમ અને ત્વરિત કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ માત્ર ગણતરીના સમયમાં ગુમ થયેલ એક માસૂમ બાળકને શોધી કાઢીને તેના પરિવારને સોંપ્યો હતો. ઘટનાની વિગતો મુજબ ચાવજ ગામના આઝાદનગર વિસ્તારમાં રહેતા રાજેન્દ્રભાઈનો 12 વર્ષનો પુત્ર પ્રતિક બપોરના સમયે ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક નીકળી ગયો હતો. બાળકના પિતા તે સમયે વડોદરા ગયા હોવાથી પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ બાબતે ચાવજ ગામના ઉપસરપંચ સહદેવભાઈ વસાવાએ તાત્કાલિક ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનને પહોંચીને જાણ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરીએ આ બાબતની ગંભીરતાને સમજી તુરંત જ સર્વેલન્સ સ્ટાફની વિવિધ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સમય ગુમાવ્યા વગર આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસવાની સાથે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદ લીધી હતી. પોલીસની સક્રિયતાને કારણે બાળકનું લોકેશન ઝડપથી ટ્રેસ કરવામાં સફળતા મળી હતી. તપાસ ટીમે ટૂંકા ગાળામાં જ બાળકને હેમખેમ શોધી કાઢ્યો હતો અને ચાવજ ગામના આગેવાનોની હાજરીમાં પરિવારને સોંપ્યો હતો. ગુમ થયેલા પુત્રને પરત મેળવતા પરિવારજનો ભાવવિભોર થઈ ગયા હતા અને પોલીસની આ કામગીરીને મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરી અને સર્વેલન્સ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ ભરૂચ પોલીસે ત્વરિત કાર્યવાહી દ્વારા ગુમ થયેલા બાળકને તેના સ્વજનો સાથે મેળવી આપીને ફરી એકવાર પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું છે. આ કિસ્સાએ પોલીસ પ્રત્યે જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે અને સમાજમાં પોલીસની છબી વધુ ઉજ્જવળ કરી છે.
હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી સિનોર તાલુકાના દિવેલ, માંડવા, બરકાલ તથા માલસર ગામે નર્મદા નદીના કાંઠે નદીમાં નહાવા તેમજ અન્ય કામે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન નર્મદા નદીના કાંઠે મોટી સંખ્યામાં લોકો નહાવા માટે ઉમટતા હોય છે. ભૂતકાળમાં પણ તહેવારો દરમિયાન પાણીમાં ડૂબી જવાના બનાવો બની ચૂક્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ તારીખ 3 અને 4/2026ના રોજ સિનોર તાલુકાના દિવેર, માંડવા, બરકાલ તથા માલસર ગામે નદીમાં નહાવા તેમજ અન્ય કોઈપણ હેતુસર નદીના કાંઠે જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે હોળી ધૂળેટીના તહેવારોની ઉજવણી સુરક્ષિત રીતે કરે અને પાણી જેવા જોખમી સ્થળોથી દૂર રહે, તંત્રને સહયોગ આપે. અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ 1 થી 7માં વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિજ્ઞાન દિનની ઉજવણી અંતર્ગત બાળકોએ પોતાના હસ્તે નિર્મિત વિજ્ઞાન વિષયને લગતી વિવિધ કૃતિઓનું પ્રદર્શન દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરી પ્રદર્શનમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, શાળાના શૈક્ષણિક સહકાર પીબી પટેલ, શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ તથા શાળા શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓનું યોગદાન રહ્યું હતું. હાલમાં ચાલી રહેલી એસએસસી બોર્ડની પરીક્ષાના બીજા દિવસે જીઆર ભગત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક સરાહનીય સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની શરૂઆત અને પરીક્ષાના તણાવ વચ્ચે વિદ્યાર્થીઓને રાહત આપવા માટે શ્રી આનંદેશ્વર મહાદેવ તીર્થ તથા શ્રી ચેહર જોગણી માતાજીના મઠ દ્વારા અનોખી પહેલ કરી છાસનું વિતરણ કરવામાં આવે છે. પરમ પૂજ્ય વંદનીય શ્રી રમેશજી મહારાજ તથા પરમ પૂજ્ય શ્રી વિજયજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્ય થઈ રહ્યું છે, જેમાં પરીક્ષા પૂર્ણ કરી પરત ફરતા વિદ્યાર્થીઓને માતાજીની પ્રસાદી રૂપે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવે છે, જેથી તેઓ ગરમીમાં તાજગી અનુભવી શકે. વિદ્યાર્થીઓને સફળતા માટે માત્ર મહેનત જ નહીં, વડીલોના આશીર્વાદ અને સમાજનો સાથ પણ એટલો જ જરૂરી છે. શ્રી ચેહર જોગણી પરિવાર દ્વારા વિદ્યાર્થીઓની દરકાર લેવા બદલ અને આ ઉમદા કાર્ય કરવા બદલ શ્રી ભાદરવા કેળવણી મંડળ તથા શાળા પરિવાર તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યા છે. ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું રેલવે ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં કાર્યરત ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોમાં એકતા વધે તે હેતુથી સતત 9મા વર્ષે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે ગ્રાઉન્ડ ખાતે સતત 10મા વર્ષે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 10 ઓવરની મેચ રમાડવામાં આવી હતી. જીગર રાજ, મનીષ પરમાર, સિદ્ધરાજસિંહ જાડેજા અને વિપુલ પરિયાર દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાભરના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. છેલ્લા 9 વર્ષથી રમાડતા આવ્યા છે અને આ 10મું વર્ષ છે. ભરૂચના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ 10 ઓવરની રાખવામાં આવે છે. આ ટુર્નામેન્ટની અંદર 8 ટીમો ભાગ લે છે અને એક દિવસમાં આ ટીમને આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવે છે. વિશેષ અમારું ધ્યેય એટલું જ છે કે આ ટુર્નામેન્ટ થકી ભરૂચ જિલ્લાના ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રો આ દિવસ પૂરતું આવી એન્ટરટેનમેન્ટથી લઈ અને સૌ એકતા જાળવે. વિશેષ સાથે સાથે આખા વર્ષના ખૂબ ભાગદોડના જીવનની અંદર આજનો દિવસ એટલો અતિપૂર્ણ અને મહત્વ હોય છે કે એની અંદર સૌ એન્જોય કરે છે, પરિવાર સાથે આવે છે
અને આ ટુર્નામેન્ટનું આયોજન અમારા સિદ્ધરાજસિંહ બાપુ, જીગરભાઈ, વિપુલભાઈ અને મનીષ પરમાર દ્વારા વર્ષોથી અમે કરતા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ આયોજન અમે કરવા જઈ રહ્યા છે. ત્યારે હું દરેક ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર વિનંતી કરું છું કે આ ટુર્નામેન્ટની અંદર સૌ સહકાર આપી ભાગ લઈ અને આ ટુર્નામેન્ટને સફળ બનાવે એવું આપ સૌને હું વિનંતી કરું છું. જય હિન્દ. ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આપણે છેલ્લા 10 વર્ષથી આયોજન કરીએ છીએ. જે ટુર્નામેન્ટની અંદર 8 ટીમે ભાગ લીધેલો છે અને આ ટુર્નામેન્ટ 10-10 ઓવરની આપણે રાખીએ છીએ. અને આનો આપણો મેઇન પર્પઝ એવો છે કે ભરૂચના ફોટોગ્રાફરોને આખું વર્ષ કામ કરતા હોય તો એક દિવસ ગેમ માટે અને બધાની એકતા વધે એ માટે ખાસ આપણો આનો ધ્યેય છે. અને દરેક ટીમ અને દરેક ફોટોગ્રાફરો સારો એવો સાથ સપોર્ટ આપે છે અને સારો એવો સપોર્ટથી અમારી ટુર્નામેન્ટ સફળ જાય છે. એ બી બધા ફોટોગ્રાફરોનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ ટુર્નામેન્ટ અમે 4 આયોજક સિદ્ધરાજસિંહ જાડેજા, જીગર રાજ, મનીષભાઈ પરમાર, વિપુલભાઈ પઢિયાર આ લોકોનો આયોજક છે અને બધાનો સારો એવો સાથ સપોર્ટ મળે છે. એમાં ભરૂચના ચાવડ સ્થિત અમૃત પ્રથા ઇન્ટરનેશનલ એકેડેમી દ્વારા વર્ષ 2026ના વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઓફિસર માધવી મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું. શાળા પરિસરમાં યોજાયેલી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની કલા અને કૌશલ્યનું સુંદર પ્રદર્શન કરી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી શ્રીમતી સૈની, મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ચૌહાણ અને પ્રિન્સિપાલ ભારતી એસ મહેતાએ તમામ મહેમાનો અને વાલીઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને આમંત્રિતોએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. Started a new hospital, Amrit Multiple Hospital over here in city center. So a lot of activity our trust is doing it in the education sector. And really I will commit to the parents. In future definitely we will provide you the better education in this field. And our staff is really dedicated. They are providing a very good education. આમોદમાં આવેલી સંસ્કાર વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર તરફથી શાળાના ટ્રસ્ટી નિરંજનભાઈ પટેલ, CRC તોસીફ પટેલ, આમોદ પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન પરમારનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કર્યા બાદ મહેમાનો દ્વારા રિબિન કાપી વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક અભિગમ સાથે બનાવેલી આંકડાકીય, પર્યાવરણ, કૃષિ, અવકાશ, હવામાન, માનવ શરીર રચના, અર્થતંત્ર, પ્લેન દુર્ઘટનામાં બચાવ જેવા પ્રોજેક્ટો મહેમાનો આગળ આત્મવિશ્વાસ સાથે રજૂ કરી પોતાની કૃતિની વિશેષતા બતાવી હતી. વિજ્ઞાન મેળા અંગે શાળાના આચાર્ય વૈશાલી મોદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી, વિજ્ઞાન અને શિક્ષકના સમન્વયથી વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 1 થી 9ના બાળકોએ વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી વિષયોને આવરી લઈને કૃતિઓ બનાવી હતી, જેની માનવ જીવન તેમજ પર્યાવરણ ઉપર શું અસર થાય છે તે દર્શાવવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી નિરંજનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આજના વિજ્ઞાન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં રહેલી વિચારશીલ શક્તિને બહાર લાવવા માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ તેમણે શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે અમારી સંસ્કાર વિદ્યાલય શાળામાં બાળકો દ્વારા 1 થી 9 ધોરણના બાળકો દ્વારા 62 કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થી, વિજ્ઞાન અને શિક્ષક આ 3ના સમન્વયથી આ કામ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અલગ અલગ વિષયમાં એટલે કે વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ એવા સમાજ વિષયને લઈને દરેક પ્રોજેક્ટને ખૂબ જ સારું એવું પરિપૂર્ણ કરીને અહીંયા વિવિધ પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે. એની અસર જીવન પર શું થાય છે, વિદ્યાર્થીના જીવન પર પણ શું થાય છે અને માનવ જીવન પર શું થાય છે, વનસ્પતિ પર શું થાય છે, પશુ પંખીઓ, મનુષ્ય પર શું થાય છે, એ બધું જ આવરી લેવામાં આવ્યું છે. અને સરસ વિદ્યાર્થીઓએ પોતાના મનથી વિચારીને પ્રોજેક્ટ કર્યા છે. એમાં શિક્ષકોનો પણ ખૂબ મોટો ફાળો રહેલો છે. અને આ શુભ દિને દરેક વિદ્યાર્થીઓને, મારા તમામ સ્ટાફને હું શુભેચ્છા પાઠવી છું અને અભિનંદન આપું છું કે આટલા સરસ કાર્યક્રમનું આયોજન કર્યું અને ઉત્તર પ્રગતિ કરતા રહે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ એવી શુભેચ્છા પાઠવું છું. જય શિક્ષક, જય હિન્દ. વિદ્યાર્થીઓના મનમાં રહેલી એક વિચારશીલ
ક્ષમતાને બહાર લાવવા માટે એક વિજ્ઞાન દિવસનો મેળાનું એક આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કાર વિદ્યાલયના જે બહેનો છે, શિક્ષક બહેનો અને ભાઈઓ દ્વારા પણ ખૂબ મહેનત કરી અને પ્રોત્સાહન પૂરું પાડી અને વિદ્યાર્થીઓને આજના દિવસે જે કુલ 62 જેટલા પ્રોજેક્ટ ખૂબ જ મોટી સંખ્યામાં કહેવાય અને એનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા પણ અને વિદ્યાર્થીનીઓ દ્વારા પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો છે. આજના વિજ્ઞાન દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ. 28મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી રાજપીપળા ખાતે આવેલ માયસેન પ્રી સ્કૂલમાં નાના બાળકો દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ, નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેર, પ્રિન્સિપલ મહાજનભાઈ ભલાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે LKG UKGના નાના ભૂલકાઓ દ્વારા વિજ્ઞાન વિષયને અનુલક્ષીને વિજ્ઞાનના જુદા જુદા વિષય પર વિજ્ઞાનના થીમ આધારિત વિજ્ઞાનના પ્રયોગો, પ્રોજેક્ટ, ચાર્ટ, મોડલ્સ વગેરે રજૂ કરવામાં આવ્યા હતા અને નાના ભૂલકાઓએ આ વિજ્ઞાન પ્રોજેક્ટને સમજાવ્યા પણ હતા. આ પ્રસંગે નાના ભૂલકાઓએ ચંદ્રયાનની સફળતાનું સુંદર ગીત રજૂ કર્યું હતું, જેમાં ચંદ્રયાન 3ની સફળતા સાથે ભારત ગૌરવનો પ્રોજેક્ટ પણ રજૂ કર્યો હતો. આ પ્રસંગે નોબેલ પારિતોષિક વિજેતા ડૉક્ટર CV રામન સહિત ભારતના વૈજ્ઞાનિકોની તસવીરોનું પણ પ્રદર્શન યોજાયું હતું, જે બાળકોને ભાવિ વૈજ્ઞાનિકો બનાવવાની પ્રેરણા આપતા હતા. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવાનું છે, ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ભારત અન્ય દેશોની હરોળમાં આગળ વધી રહ્યું છે, ત્યારે નર્મદામાં પણ બાળ વૈજ્ઞાનિકો તૈયાર થાય તે માટે વાલીઓને નાનપણથી જ બાળકોને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય ઉપર ભાર મૂકવા અનુરોધ કર્યો હતો અને સુંદર પ્રદર્શન કરવા બદલ બાળકોને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા. બાલ મંદિર કે સ્કૂલમાં ટીચરો કે શૈક્ષણિક સંકુલોમાં ખૂબ કાળજી રાખવામાં આવે છે, પરંતુ ઘરના વાતાવરણમાં બધું અભ્રંશ થઈ જાય છે. તો ઘરે પણ આપણે થોડી કાળજી રાખવી પડશે. મોબાઈલથી પણ નાના છોકરાને દૂર રાખવા પડે. તો 2047માં આ બધી બાબતોનો આપણે કાળજી રાખીશું તો આપણો દેશ 100% વિકસિત ભારત બનવાનો છે. ને એમાં નર્મદા જિલ્લો, રાજપીપળા પણ એ વિકાસ સાથે જોડાશે એવી મેં આશા રાખી છે. અને ખરેખર આજનો વિજ્ઞાન દિવસ ખૂબ સુંદર રીતના એના જે નાના જે બાળકો એની જે કૃતિ બાળ વૈજ્ઞાનિકોની જે રજૂ કરી એ બહુ પ્રશંસનીય છે. જ્યારે જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું મહત્વ સમજાવી આજના દિવસે રામન ઇફેક્ટની શોધ કરનાર ડૉક્ટર CV રામનને નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. એની શોધના ઉપલક્ષમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાતો હોવાનું જણાવ્યું હતું. આજના વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકોએ રજૂ કરેલી સુંદર કૃતિઓ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય, જીવનમાં અને વ્યવહારમાં ડગલે ને પગલે વિજ્ઞાનનો ઉપયોગ કરતા થાય એવો વાલી વિદ્યાર્થીઓને અનુરોધ કરી વિજ્ઞાન દિવસની શુભેચ્છા પાઠવી હતી. વિજ્ઞાનના જે નિયમો છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ખાસ કરીને આજના દિવસે આ નાના બાળકોમાં વૈજ્ઞાનિક વલણ આવે, સાયન્ટિફિક એટીટ્યૂડ આવે અને ભવિષ્યના બાળ વૈજ્ઞાનિક બને, ત્યારે જીવન સાથે જે ભણાયેલું વિજ્ઞાન છે એ વિજ્ઞાનને સમજતા શીખે એવો એક સરસ મજાનો વિજ્ઞાન પ્રદર્શન દ્વારા પ્રયાસ કર્યો. ખાસ કરીને વાલીઓને આ એક મેસેજ આપવા જેવો છે કે તમે તમારા બાળકોને તૈયાર કરો ત્યારે બાળકોમાં વૈજ્ઞાનિક વલણ કહેવાય અને ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિક બને તે માટે જીવન સાથે વણાયેલા વિજ્ઞાનનું મહત્ત્વ પણ સમજે એ જરૂરી છે. એટલે આજે સરસ મજાનો કાર્યક્રમ થયો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. હયાત હોટલ સામેના મેઇન રોડથી સંજય કોલોનીથી નર્મદા કોલોની સુધીના નવનિર્મિત પેવર બ્લોક રોડનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ. આગામી દિવસોમાં નર્મદા નિગમ કચેરી પાસે ડબલ ટ્રેક બનાવવામાં આવશે. યુદ્ધની સ્થિતિ વચ્ચે દુબઈમાં ભરૂચ સહિત ફસાયેલા ગુજરાતીઓની કફોડી હાલત, લોકોની મદદની પોકાર. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર રીલ્સ બનાવવી ભારે પડી, ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવનાર 2 શખ્સોની ધરપકડ.
કેશોડાના ફૂલમાંથી સાબુ બનાવી રાધે કૃષ્ણ મિશન મંડળના બહેનોને વર્ષે અંદાજે રૂપિયા 2 થી 2.50 લાખ આવકની પ્રાપ્ત કરાઈ. એકતાનગર સ્થિત એકતા નર્સરીના હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલમાં કેશોડાના ફૂલોથી બનતા હર્બલ સાબુની ખૂબ માંગ. છોટાઉદેપુરમાં આદિવાસી સંસ્કૃતિના અનોખા પર્વ ભંગોરિયાની ભવ્ય ઉજવણી. પરંપરાગત પહેરવેશમાં સાંસદ જસુભાઈ રાઠવા રામઢોલના તાલે ઝૂમ્યા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.